વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 27 વિકાસના કામોને મંજૂરી, રોડ પાણીના કામોને મળશે વેગ. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં શહેરના વિવિધ વોર્ડ અને ઝોનના કુલ 27 વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં નવા ટેન્ડરોની પ્રક્રિયા અટકેલી હોવાથી વિકાસના કામો અધવચ્ચે ન અટકે તે માટે કમિટી દ્વારા અનેક કામોમાં સમય મર્યાદા અને નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી પુરવઠા અને પાઇપલાઇનના કામોમાં વોર્ડ નંબર 4 અને 6માં સમય તથા નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 7માં 4.61% ઓછા ભાવના બેઝપત્રથી 9 કામ મંજૂર કરાયું છે. વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં પાણી પુરવઠા તથા ઝોન સંબંધિત કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 12માં 15 લાખ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14માં કાસ્ટ આયર્ન પાઇપલાઇન નાખવાના કામને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. બીજી તરફ શહેરના રોડ, ફૂટપાથ, ડ્રેનેજ, પેવર બ્લોક અને સર્વિસ ટેક્સ સહિતના વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 1 કરોડ રૂપિયાની મર્યાદામાં વધુ 50 લાખનો વધારો, જ્યારે દક્ષિણ ઝોનમાં 50 લાખથી મર્યાદામાં વધુ 25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ વર્ષ 2023થી 2026 દરમિયાન થયેલા પેચવર્કના કામોમાં એસઓપી પદ્ધતિ અને 3 વર્ષની ગેરંટી પીરિયડ સાથે 17% વધારાના ભાવની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના બ્યુટિફિકેશન હેઠળ ઉત્તર ઝોનમાં ડિવાઇડર, કર્બિંગ અને વ્હાઇટ વોશના કામો તેમજ પર્યાવરણ રક્ષણ માટે ટ્રી ગાર્ડનની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. આમ સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયની શહેરના વિવિધ વિસ્તારોમાં અટકાયેલા રોડ, પાણી અને અન્ય માળખાકીય વિકાસ કામોને ફરી ગતિ મળવાની શક્યતા છે. હવે મંજૂર થયેલા કામો સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય છે કે નહીં, તેના પર શહેરવાસીઓની નજર રહેશે. સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા. 27 કામને મંજૂરી આપી છે. 1 બાય 1 જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને 1 બાય 1 દરેકને આપણે લેતા ગઈએ છીએ. એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી. નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા. વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે એ વોર્ડ નંબર 7નું નવું કામ હતું, એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું. વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે. એ ઉપરાંત વોર્ડ 6ઠ્ઠું કામ છે વોર્ડ 10નું છે અને વોર્ડ 11નું છે. એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે. વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે. બીજું જે 9મું કામ છે એ તો GACL ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે. પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે. એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના જે પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે એને પણ મંજૂરી આપી છે. રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા, કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા, આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે. 14મું જે કામ રહ્યું એ પણ 3 માસના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે. 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે. ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા, આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે. પશ્ચિમ ઝોનની અંદર પણ
50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે. દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ. ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના, આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે. એ ઉપરાંત 20, 21 અને 22 આ ત્રણેય કામ જે રહ્યું, જેની અંદર પશ્ચિમ ઝોનમાં, ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં આ ત્રણેયની અંદર એવું હતું કે એ લોકો પાસે હજી પણ રકમ હતી, પરંતુ સમય મર્યાદા એ લોકોની પૂરી થઈ ગયેલી હતી. પણ સમય મર્યાદાને એમની પાસે આવક હતી, સિલક હતી, પણ સમય પૂરો થઈ ગયા હોવાથી ત્રણેયમાં આપણે સમય મર્યાદાનો વધારો આપ્યો છે. એ ઉપરાંત રોડ પ્રોજેક્ટની અંદર આપણે જે કામ લીધા 23, 24, 25 ને 26 આ દરેકની અંદર પેચવર્કના કામો છે. પેચવર્કને SOPની પદ્ધતિથી કટિંગ કરીને એને જે કંઈ સારી રીતે પેચવર્ક કરવાના આવે છે, SOP મુજબના 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા આ SOPના 17% વધારાના ભાવ સાથે થઈને મંજૂરી આપેલી છે. ને એ ઉપરાંતનું છેલ્લું આપણું 27મું જે કામ રહ્યું એ કામની અંદર ટ્રી ગાર્ડ ખરીદવા માટે થઈને આપણે એને પણ મંજૂરી આપેલી છે.